જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં ને? મજામાં જશો. જો આજ તો છે ને નાઈ ધોઈને મસ્ત મસ્ત ફ્રેશ થઈ ગયા છે. કોઈને ખબર હોય કે ન હોય, આપણે છે ને નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે. હવે પૂછીએ આપણે, કોઈને ખબર છે કે નહીં એમ. આ જો આ બધા બેઠા છે, આ કોઈને ખબર છે કઈ? હાર્દિક ને ખબર છે. જો તને કોણે કીધું? કોણે કીધું? હાસુ બોલી જા. તમને કોણે કીધું? મને ખબર હોય ને આ મહિના મારે 10 તારીખે આવે છે, તારો દીદી આવે છે. નહીં છે ને તારીખ ની મહિનો એક જ છે કા. 6 મહિનાની 1 તારીખ મારે છે અને 6 મહિનાની 10 તારીખ તાર પપ્પાને છે અને હાર્દિક ને 12મા. હા હા આને છે ને 11મા મહિનાની 1/11 હા અને 12/24 હા. પ્રેમ તારે જો બધાને ખબર છે. થેન્ક યુ. લે હા તને નથી ખબર? આચાર્ય રામાયણ હાલે છે કે રામ કોણ હતા એવું શું હતું? આમ જો પેલા કોણે વિશ કર્યું હતું 12 વાગે? તમને યાદ કોણે કરાયું? જાગુએ. જાગુ માસી તું હુઈ ગયા હતા ને, જાગુ માસી નો ફોન આવ્યો હતો. બધાની પેલા છે ને એને કીધું હતું કા 12 વાગે. હા હાલો તે કીધું હાલો. એ કોણે કીધું? હાસુ કીધું. જાગુનો મેસેજ આવ્યો તો પણ આમે મને ખબર હતી પેલો મહિનો પણ એમની ભલે તમને આ મનમાં તો ખબર હતી પણ આમ તો એને પેલા વિશ તો એને પેલા કર્યું ને એમ. મેં કીધું કાઈ નહીં આપણે હવાર કેટલું એમ. હા કઈ નહીં હાલો યાદ તો છે 20 જોવાનો હતો. તો ફેમિલી છે ને મારો બર્થડે ભૂલી નહીં ગયા, યાદ જ છે. હાર્દિકભાઈ જો અમારે વાળ કપાઈ એવા છે, મસ્ત મસ્ત હેર કટિંગ કરે એવા. કેમ કે છે ને ફેમિલી એને છે ને જો કેવા ગુમડા નીકળ્યા એટલે એને છે ને હેર કટિંગ કરાવી નાખ્યા ને એટલે આ છે ને ગરમીના લીધે છૂટું બધું કા. તો તમે હા ને તમે અટાણે પેલા જવું છે ગાડલા નાખવા પીલાવા. કેરી હારી હોય ને તો એક કોકું લઈ આવ્યો. આજ વરસાદ થઈ ગયો હવે 2 દી કેળા આવે ને એ કેરી નો હારી હોય સમજાણું. અહીં જેટાણ હોય ને તેની પાસે સ્ટોપ એમાં એક બોક્સ લેતો હોઉં પછી પૂરું કેરી. હા ને 11 આવે છે એટલે એક ખોખામાં પછી પૂરો. ને અમે વરસાદ કેવો પડ્યો સાંજે કા હતો એટલે હવે નવો ફાલ આવે ને એ પછી નો ખવાય. આ સ્ટોક હોય ને ત્યાંથી લઈ આવી ભલે 100 રૂપિયા 200 રૂપિયા વધી ગયો હોય તો એક ખોખું લેતા આવી તો કાંઈ નહીં. હું પ્રેમ જાય એટલે આ પેલા ગાડલું ને એવું નાખી આવી. હાલ પ્રેમ જો કા પ્રેમ વરસાદ કેવો પડ્યો તો કા પ્રેમ. કાંઈ નહીં હાલો. તો ફેમિલી જો આ છે ને નવું ગાડલું કરાવવા ગયા હતા ને, 2 ગાડલા હતા ને એનું 1 ગાડલું કરાવી નાખ્યું. બોલો તો કેટલું મસ્ત ગાડલું કરાવી એવા છે. ઘણા સમયથી વાતો કરતા હતા આજ જાય કાલ જાય કેમ કે છે અત્યારમાં તો જઈ કરાવી નાખ્યું છે. હાર્દિકભાઈ જો મારે ઠેકડા મારે છે. કેટલું મોટું છે કા એટલે કેટલા ઇંચનું છે? 3.5 હા ગાદી તો છે જ તે આપણે જો આ નવી હમણાં દીદી નાની થઈને તે જ દીધી હતી કા આ ગાદી જો નવી છે હમણાં કાગળ તોડ્યું છે જે. પણ આ તો છે ને 2 ગાડલા હતા ને નાની એવી રૂમમાં. હા 1 ગાડલું કરાવી નાખ્યું. જો હાર્દિકભાઈ આવ્યા ને તો એને માથે જ ગુતાશે કા પ્રેમ. હા દીદી બેન રમે છે. તો ફેમિલી આપણે છે ને મસ્ત મસ્ત રેડી થઈ ગયા છે. ક્યાં જવાનું છે ખબર છે? આ છે ને મને પાર્ટી આપે છે કા બર્થડે પાર્ટી. તો છે ને જો મને પાર્ટી આપે છે. એ કે કેક તો નથી કાપી કે નથી લાવ્યા કે તો એ કે આપણે હોટલમાં જઈએ એમ. હોટલમાં જવું છે ઢોસા ખાવા જવું છે નક્કી જ કર્યું. હાર્દિકને પૂછીએ આપણે કઈ બાજુ જવું. હાર્દિક હોટલમાં જવું છે સર્વોત્તમમાં કે ઢોસા ખાવા જવું? હાર્દિક કે અહીંયા જવાનું છે આપણે હાર્દિકભાઈ અમારે હોય ને અહીંયા ઢોસા ને એવું હોય. કઈ નહીં હાલો આપણે ડિસાઈડ કરીએ હવે ક્યાં જઈએ એમ. તમે એવું છે હાર્દિકભાઈ જો ધોળા ધોળા થઈ ગયા છે. પાવડર લગાડ્યો હળાઈ નીકળી ને એટલે. દીદી ક્યાં જવું આપણે? મમ્મીનો બર્થડે છે, તાર પપ્પા બર્થડે પાર્ટી આપે છે. ક્યાં જવું? ઢોસા ખાવા કે પીઝા કે ઓલું શું કહેવાય પંજાબી ખાવા જવું હોટલમાં? ગમે અહીંયા હાલે. તો ફેમિલી આપણે આવી ગયા છે ઢોસા ખાવા. ક્યાં આવ્યા છે ખબર છે? જો અહીંયા છે ને હાર્દિકભાઈ જો અમારે રસરપટ્ટી ખાય છે. આવી જાઓ હાલો હાર્દિકભાઈ. જો હાર્દિકભાઈ આવી ગયા છે ઢોસા ખાવા. જો હાર્દિક અહીં મસ્ત મસ્ત કેવું મસ્ત ફોટો. હાર્દિક ઉભો રહી ચાલે ફોટો પાડ લો. જો ફોટો પડે એવું મસ્ત છે. જો હાર્દિક
ફોટો તારો પડી ગયો છે. તારે છે ને લસણપટ્ટી ખાવાની છે હે? જો અમારા હાર્દિકભાઈ છે ને આ ચક્કીનો ગોળ કુંડાળો છે. જો અહીંયા છે ને લસણપટ્ટી ખાવા આવી ગયા છે. જો હાર્દિક એમ ન હોય, હાર્દિક એમ ન હોય. ચક્કી ઉપર બેસી જા તો હાર્દિક, આની ઉપર બેસી જા, બેસી જા હાર્દિક. હાલો એક ફેરવું હો. એ જો હા, જો અમારા હાર્દિકભાઈ છે ને અહીંયા મેળા જેવું છે. અહીંયા છે ને કેટલી બધી છે ને ગળદી છે. જો અહીંયા છે ને હા, બહુ નહીં હાર્દિક, બહુ નહીં. આ બાજુ તો હિંચકાનું છે ને આમાં દીદીબેન રહેતા નથી ને ત્યાં અહીંયા ઊભા છે. કા અહીંયા ઊભા છે, પવન સારો આવે. આમ તો બહુ ગળદી છે. ફેમિલી આપણે ઢોસા ખાવા આવ્યા ને પણ ટ્રાફિક બહુ છે. જો કેટલી ટ્રાફિક છે. આડા દિવસે આવે ને, રવિવાર તો નથી, આડા દિવસે તો એટલી ટ્રાફિક છે. જો હાર્દિકભાઈ જો અમારે ઊંધો આંટા ફરે છે. જો ઊંધો ફરે. જો આ બાજુ ટ્રાફિક કેટલી છે. જો જે આ બધા છે ને બેઠા નહીં. જો અહીંયા જે વારો આવવામાં દીદીબેનનો અમારે જો હિંચકા વારો આવી ગયો છે. હિંચકા ખાય છે. જો કા દીદીબેન હિંચકો ખાય છે. જો એ ધોવે છે આ બાજુ હાર્દિકભાઈને. જો તો ફેમિલી હાલો ફાઇનલી આપણો વારો આવી ગયો છે ઢોસા ખાવા. કેમ કે ગળદી એટલી હતી, રવિવાર આજ નહોતો તો આજ આડા દિવસે એટલી ટ્રાફિક હતી. બોલો અડધી કલાક વેટ પછી અમારો વારો આવી ગયો છે. અને છે ને જમવા બેસી ગયા છે અમે. જો જમવામાં છે, જો ઢોસા આવી ગયા છે. હાર્દિકભાઈ અમારે ખાવા મળ્યા છે. જો હાર્દિકભાઈ, જો હાર્દિકભાઈને પાર્ટી દઈ દીધી આજ કા બર્થડેની. ને આ જો એ ખાવા મળ્યા છે.